મસીહમાં પ્રિય દર્શકો, આપણા ઉદ્ધારકર્તા યીશુ મસીહના નામમાં આ કાર્યક્રમ જોવાવાળા બધા જ પિતાશ્રીઓને અમે પોતાના પૂરા મનથી ફાધર્સ ડેની શુભકામનાઓ આપીએ છીએ. પિતાનો જે પ્રેમ હોય છે તે વિશેષ હોય છે. આપણા પરમેશ્વર આપણો પરમપિતા છે એવું બાઇબલમાં કહ્યું છે, અને તે આપણા પરમપિતા કહેવાય છે એટલા માટે તે પોતાની સંતાનને સારી રીતે જાણે છે. જેવી રીતે પિતા પોતાના બચ્ચાને પ્રેમ કરે છે, એવી જ રીતે યહોવા પોતાના બાળકોને કરે છે. અને આ બાઇબલમાં લખેલ છે, જ્યારે આટલા પ્રેમ કરનાર આપણા પરમપિતા આપણી પાસે છે તો જીવનમાં કોઈ પણ વાતથી નિરાશ થયા વગર તેનાથી જોડાઈને રહો અને તેનું અનુસરણ કરો. પોતાના પૂરા મનથી તમે જે તેની પાસે માંગશો તે બધું જ તમને આપશે. સંપૂર્ણ વિશ્વાસથી આ કાર્યક્રમ જુઓ. અને હવે ફાધર્સ ડેના વિષયમાં તેના પ્રેમના વિશે એક ડ્રામા જોશું, અને તેના પછી આપણા પ્રિય ભાઈ મોહનસિંહ લાજરસ પિતાના પ્રેમના વિશે સુસમાચારનો પ્રચાર કરીને તમારા માટે પ્રાર્થના કરશે. સંપૂર્ણ વિશ્વાસની સાથે કાર્યક્રમ જુઓ. પ્રભુ તમારી સાથે વાત કરીને તમને આશીષ આપે. મીના, ચાલ મેં જાઉં. સાંભળો, આજે પિતાજીનો બર્થડે છે, જે કીધું ભૂલતા નહીં. અરે મેં કશું નથી ભૂલ્યો, બધું યાદ કરીને લઈને આવા. સાંભળો, પિતાજીને શું પસંદ છે મને કહી દો, હું એ જ બનાવીશ. હા હા, પપ્પાને મટન બિરયાની બહુ ગમે છે. તું મટન બિરયાની અને 65 બનાવી લેશે ને? ઓકે, હું બધું જ તૈયાર રાખીશ. સાંજે મોડું કર્યા વગર તમે આવી જજો. ઓકે? હા, સારું. ચાલ દીકરા, બંને સંભાળીને જજો. મમ્મીને બાય બોલો. ચાલો મળીએ. હા ચોક્કસ સર, બધું સારી રીતના થઈ જશે. ઓકે સર, થેન્ક યુ. હા ઓકે સર. દીકરા, હા શું થયું પપ્પા? થોડી કમજોરી જેવી લાગે છે. ડૉક્ટરે મને ફળો ખાવા કીધા છે. આવતા વખતે થોડા ફળ લઈ આવજો ને દીકરા. 10 દિવસથી તમે બસ એક જ વાત બોલ્યા કરતા છો. કામના ચક્કરમાં મેં ભૂલી જાઉં છું. એક તો ઓફિસનું આટલું પ્રેશર છે મને. હમણાં આવામાં મેં શું કરું? સમજુ છું દીકરા તને. પિતાજી, તે કહી રહ્યા છે ને, તમે સમજો ને. તે એટલી તકલીફ ઉઠાવે છે આપણા માટે જ ને. સાંભળો, તમારો ટાઈમ થઈ ગયો છે, હવે જાઓ. સાંજે ફંક્શનમાં જવાનું છે, ભૂલતા સારું, નહીં. ચાલો મેં જાઉં. હા લાવ આપો. કેટલા થયા? 100 રૂપિયા. હાલો. મીના, બધું તૈયાર છે ને? હા, બધું જ તૈયાર છે. કહે તો ચાલુ કરીએ. હા, જોન અંકલ આવે છે. એમને આવાથી આપણે શરૂ કરીએ. અંદર આવો ને. હા અંકલ, આવો ને. તમારે વિષયમાં જ વાત કરતા હતા, તો શું આપણે વાત કરીએ? આવો ને. આ રાખો. ના, રહેવા દે બેટા, જરૂરત નથી. અરે અંકલ, તમે મારા પિતા જેમ છો. તમે લેશે તો એવું લાગશે કે પિતાએ લીધું છે. ચાલો આપણે બેસીએ. હા. ચાલો. અંકલ, હમણાં પિતા બહુ ખુશ થઈ ગયા છે ને? કેમ અંકલ, કઈ બોલ્યા વગર તમે હસ્યા કરો છો? જોન, તારું સારું છે. બાળકોને સારી રીતે મોટા કર્યા. એ પણ તારી સંભાળ રાખે છે. આ શું યાર, તું કેમ આવું બોલે?
મારો દીકરો કામ બોલીને કશે બહાર જતો રહી છે. આજકાલ તો મારી સાથે વાત પણ નથી કરતો એ. એનું કામ જ એવું છે. બધું સારું થઈ જશે. બધું સારું થશે વિચારીને બહુ ટાઈમ થઈ ગયો છે. દરઅસલ મારો એકનો એક દીકરો છે. જ્યારે નાનો હતો મેં ઘણા દુઃખ ઉઠાવ્યા છે. એ દુઃખ ના ઉચકે એટલે મેં તેની સંભાળમાં કોઈ કમી ન રાખી. હું જાણું છું યાર. તેની પાસેથી મેં ક્યારે પણ પૈસાની ઉમ્મીદ ન રાખી. બસ ખાલી એનો પ્રેમ જ ચાહ્યો છે. હવે મારું મન શું કરે છે ખબર છે? શું કરે છે? વરુણ મોટો ન થયો હોત, નાનો બાળક જ રીતે બહુ સારું રહેતે ને. સારું. શું તું આના વિશે વરુણ સાથે વાત કરી છે? આના માટે એની પાસે ટાઈમ ક્યાં છે? પરંતુ એક વાત છે, ભલે હું મારા ઘરમાં રહું છું, પણ ક્યારેક લાગે છે કે મેં કોઈ વૃદ્ધાશ્રમમાં રહું છું એવું લાગે છે. બેટા, તું આ મારી વાતને ખોટી રીતના નહીં લેતો. આમ જોઈએ તો મને આ બધી વાતોમાં બિલકુલ વિશ્વાસ નથી. કારણ કે જ્યારે મા બાપ હોય છે ત્યારે આપણે તેમને પ્રેમ આપવો જોઈએ. જે પ્રેમ તે જીવતા હતા ત્યારે નહીં બતાવ્યું તો હમણાં મરવા પછી બતાવીને શું ફાયદા? શું તમારા પિતા આજે ખુશ છે કે નહીં, આમ તમે મને સવાલ કર્યો છે ને? શું તમે તમારા પિતાથી એકવાર પણ આ સવાલ પૂછ્યો છે કે? બાઇબલમાં એક વચન આપેલું છે, તમારા માતા અને પિતાનું તમે આદર કરો. શું તમે તમારા પિતાને કંઈ પણ એક વાત કહીને તેમને આદર આપ્યું છે? વરુણ, આજકાલ સંસ્કૃતિ કલ્ચર બધું વધી ગયું છે. આમ વધારે લોકો, ચાહે વાલી હોય કે અથવા કોઈ બીજા મોટા લોકો, ના તો આદર આપે છે ના તો તેઓને પ્રેમ કરે છે. આપના આવનાર જે પેઢી છે તેને આપણે શું શીખાવીને જશું, આ વાત ખૂબ જ અગત્યની છે. તમે તમારા પિતાની સાથે કેવી રીતના રહ્યું, આ વાત તમારો છોકરો જોવે છે. આ તમે ભૂલતા નહીં ક્યારેક પણ, હે ને? અને હમણાંનું જે જનરેશન છે તેઓને આપણને શીખવવાની જરૂરત નથી. આપણે શું કરતા છે તે જોઈને પોતે એ લોકો શીખતા છે. અંકલ, મને લાગ્યું પિતા અમારા સાથે ખુશ છે, પણ હમણાં મને ખબર પડી કે તે અમારી સાથે ખુશ ન હતા. પણ હમણાં લાગે છે કે પાપા મારથી ખૂબ જ ગુસ્સા હશે ને અંકલ? સમુદ્રના પાણીનું જેમ જ હોય છે પિતાનું પણ પ્રેમ, અને એ ક્યારેક પણ નહીં સુકાશે અથવા કે ખતમ થશે. પણ જુઓ, જે તેઓના બાળકોના પર ગુસ્સા બતાવે છે તે પગમાં લાગેલું પાણી જેમ હોય છે. થોડાક જ સમયમાં ના તો તે પાણી દેખાય છે ના એનું નમી પણ દેખાય છે. પિતાની જે કાબિલિયત છે, તેમનું જે પણ કર્તવ્ય હતું તેઓએ તેમને સારી રીતે નિભાવ્યું છે. પણ બેટાનું જે કાબિલિયત છે, શું તમે તે નિભાવ્યું છે? આ બાઇબલના જે બધા વચનો છે તેના વિશે હું નથી જાણતો અંકલ. જો એ બધું મને ખબર હતી તો આ બધું ભૂલ મેં નહીં કરતે અંકલ. વરુણ, તમે જે હમણાં કીધું કે આ બાઇબલના વિષયમાં તમે નથી જાણતા, પણ શું તમને આ યાદ છે? આવું જ એક બાઇબલ તમારા પિતા તમને આપવા આવેલા તો તમે શું કર્યું હતું? દીકરા, અમારા મિત્રએ આપી. તમારા ફ્રેન્ડે આપ્યું તો મને કેમ આપો છો? મને આ બાઇબલ કદી નથી જોતું. તમે આ મૂર્ખ લોકો જેમ કેમ રહો છો? મને બહુ બધું કામ છે, મને ફાલતુનું પરેશાન ના કરો. વરુણ, જો કોઈ વ્યક્તિ પોતાના માતા કે પિતાનું અપમાન કરે છે તેનું જ્યોતિ જલ્દી બુઝાઈ જાય છે, આમ બાઇબલ કહે છે. શું તમે નથી જાણતા? હમણાં જુઓ તમારું જ્યોતિ કેવું છે. તમે થોડા સમય પહેલા જ આ કીધું હતું ને
કે તમે મારા પાપા જેમ છો. હમણાં હું તમને મારા પુત્ર જેમ માનીને મેં તમને આ કહું છું કે જે બાઇબલનું હું અનુસરણ કરું છું એમાં પરમ પિતા આ સંસારમાં જેટલા પણ લોકો છે તેઓ બધાને પ્રેમ કરતા હતા, એટલે તેમને તેમના પોતાના એકલૌતા પુત્રને દુઃખ સહન કરવા માટે, તમારા માટે, એટલું જ નહીં બધા લોકો માટે એમને ક્રૂસ પર મરવા માટે, મેલ મિલાપ કરવા માટે બલિદાન કરાવ્યું. હું કોના વિશે કહું છું તમે જાણો છો ને? ઈસુ મસીહના વિષયમાં હું કહું છું. મેં અને તમારા પિતા જ્યારે પણ અમે ક્યારેક મળતા હતા, વધારે તો તેઓ તમારા વિષયમાં વાત કરીને રડતા. વધારે સમય તો તમારા વિષયમાં કહીને જ તે રડતા હતા, ખબર છે? તમારા પિતાજીએ આખરીમાં શું કીધું તમને ખબર છે? મેં જે ઈશ્વરને મારા મનમાં વસાવ્યું છે, મારા છોકરા પણ તેમને વસાઈ લે તો ખૂબ જ સારું એમ તેમને કહ્યું હતું. અંકલ, તો તમને મેં ધર્મ બદલવા માટે નથી કહેતો, પણ તમારા મનમાં તે ઈસુ ખ્રિસ્તને થોડુંક સ્થાન આપો, બસ આ જ મારે કહેવું છે. એક પુત્ર બનીને તમારા પિતાજી માટે હમણાં તમે કંઈ પણ નહીં કરી શકો, પણ જુઓ, એક પિતાનું જિમ્મેદારી લઈને તમે આ બાઇબલનો સહારા લઈને તમારા પુત્ર માટે શું તમે એક સારા પિતા નહીં બની શકો? વરુણ, જ્યારે તમારા પિતા તમારા સાથે રહેવા ઈચ્છતા હતા ત્યારે તે રહી ન શક્યા. એટલું જ નહીં, જો તમે ઈચ્છો કે તેમની સાથે હમણાં રહો તો પણ તમે તેમના સાથે નથી રહી શકતા. તમારા પિતાનું તમે સારી રીતના આદર નહીં કરી શક્યા, પણ તેમણે જે કીધું છે તેમની વાતોનું તમે આદર કરી શકો છો ને? હમણાં શું કરવાનું છે એનો નિર્ણય તમારા હાથમાં છે. તેના પાસેથી મેં ક્યારે પણ પૈસાની ઉમ્મીદ નહીં રાખી, બસ ખાલી એનો પ્રેમ જ ચાહ્યો છે. જેવી રીતે મેં ઈશ્વરને સ્વીકાર કર્યો તે જ રીતે મારો દીકરો પણ માની લે તો તે ખુશ રહેશે. પાપા, સોરી પાપા. સાંભળો, તમે રડશો નહીં. રડીશ નહીં વરુણ, રડીશ નહીં. પપ્પા, રડશો નહીં પપ્પા. જેવી રીતે આ બાઇબલમાં કહ્યું છે ને, હું તમને સંભાળીશ પપ્પા. મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામે હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજનો દિવસ ખૂબ વિશેષ છે. આજે કયો દિવસ છે મને કહો? પિતૃ દિવસ, વર્લ્ડ ફાધર્સ ડે. વધારેતર લોકોને મધર્સ ડે યાદ રહેતો હોય છે. માતૃ દિવસ તે વિશે વિશેષ કરીને બોલીને ઉજવતા હોય છે, પરંતુ ફાધર્સ ડે તેને વધુ મહત્વ આપીને લોકો ઉજવતા નથી. તાનો જે પ્રેમ છે તે પ્રેમ એક માતાની સમાન જ છે, એવી રીતે આપણે સમજવું પડશે. તો આપણે તેમના માટે શું કરવું જોઈએ? અવિભાવક આપણી કેટલી ભલાઈઓ કરે છે, તેમના અવેજમાં તેમની પણ ભલાઈઓ કરવી જોઈએ, આવી રીતે બાઇબલમાં લખ્યું છે. તો તેના માટે શું કરવાનું છે? એફેસીઓ 6 અધ્યાય તેની 2 અને 3 કલમમાં
તમારે માતા અને પિતાને માન આપવું જોઈએ. આ પહેલી આજ્ઞા છે જેની સાથે વચન સંલગ્ન છે. તે વચન આ છે, પછી તમારું બધું જ સારું થશે અને પૃથ્વી ઉપર તમને લાંબુ આયુષ્ય મળશે, આમ લખ્યું છે. તો પ્રભુ શું કહી રહ્યા છે જુઓ, તારું ભલું થશે અને તું પૃથ્વી ઉપર લાંબુ આયુષ્ય જીવશે, તારી ઉંમર વધુ ને વધુ થાય. તે માટે પોતાના માતા પિતાનું તું આદર કર. તો બંને વિશે કહેવામાં આવ્યું છે ને, માતા અને પિતા બંને ખૂબ જરૂરી છે. તો આ ફાધર્સ ડેના દિવસે પિતાના પ્રેમ વિશે વિચાર કરીને જુઓ. તેઓ આપણા ઉપર કેટલો પ્રેમ રાખે છે. તેઓ ક્યારેક આપણને ખીજવાય છે અને આપણને સમજાવે છે, અને કોઈ ભૂલ કરીશું ત્યારે તે મારતા પણ હશે. એટલા માટે કેટલાક લોકો પોતાના પિતાથી ચીડાય છે કે મારા પિતા સારા નથી, આમ કહેતા હોય છે. પરંતુ આવું નથી, કેમ કે પ્રભુ જેને વધુ પ્રેમ કરે છે તેમને દંડિત પણ કરે છે. પિતા પોતાના બાળકોથી પ્રેમ કરે છે એટલે દંડિત કરે છે, આમ લખ્યું છે. તો તે આપણને ખૂબ જ પ્રેમ કરે છે એટલે આપણને તે દંડિત પણ કરે છે કે મારું બાળક તે ખોટા મિત્રો સાથે મળીને કદાચ બરબાદ ન થઈ જાય. એટલા માટે તે મિત્રતાના બાબતમાં ધ્યાન રાખવા કહે છે. તમે બહાર કોઈ ખોટું કામ કરીને ફસાઈ ન જાઓ, એટલા માટે જ બહાર બેકારમાં ન ફરવું જોઈએ અને ઘરે આવી જાઓ આવી રીતે કહે છે. તો સારી રીતે ભણીને સારા માર્ક્સ લાવે તે ખીજવાઈને જો કહે છે તે એટલા માટે કહે છે કે ભવિષ્ય સારું હોય. એ જ છે પિતાનો પ્રેમ. કેવી રીતે આપણું પાલન પોષણ કરવા માટે દુઃખ ઉચકીને ભણાવીને મોટું કરીને આપણને ચલાવવાવાળા પિતા તે છે. તો તેમની માટે તમે શું કરો છો? તમે તમારા પિતા માટે શું કર્યું છે? તે પૈસા મિલકત કશું જ માંગતા નથી. તમારો પ્રેમ, તેમની સાથે બેસીને વાત કરવી, પ્રેમથી વાત કરવી અને વૃદ્ધાવસ્થામાં તેમનો સહારા બનીને રહેવું જોઈએ, સહાયતા કરવી. વધારેતર લોકો માતા પિતાને વૃદ્ધાવસ્થામાં બોજ સમજીને નિરાદર કરે છે. આવા એક સમયમાં આપણે છીએ. તો મારા વાલા પ્રિયો, તમારા પિતા જો આજે જીવિત છે તો આજથી જ તેમને ખુશ રાખવાનું શીખો. મૃત્યુ પછી ફોટો લગાવીને હાર ચઢાવવું, કપડાં બધું રાખીને તમે જો તેમને નમન કરેશો તો તેનાથી કોઈ ફાયદો નથી. તો જ્યાં સુધી તે જીવિત છે તેમને જો તમે ખુશ રાખશો તો તે તમારા માટે આશીર્વાદ છે. પરંતુ જો તમે તેમને દુઃખ આપ્યું, માતા પિતાના મનને તમે ઠેસ પહોંચાડી, તો તે તમારા માટે શાપ બની જશે. શું તમે જાણો છો? વધારેતર પરિવારમાં માતા પિતા બંનેના મનમાં જે દુઃખ હોય છે તેનો શાપ તે પરિવારને ક્ષતિ પહોંચાડી રહ્યો છે. આ મેં મારી સેવકાઈની યાત્રામાં જોયું છે. તે મોંથી કોઈને શાપ આપશે નહીં. બાળકો સારા રહે આવી રીતે જ કહેશે, પરંતુ તેમની મનની અંદર જે દુઃખ છે, જે પણ વેદના છે, તે શાપમાં બદલાઈ જાય છે. એટલા માટે પોતાના પિતાને હંમેશા ખુશ રાખવા માટે તમે પ્રયાસ કરતા રહો. હોઈ શકે છે તેમનો સ્વભાવ, તેમનો ગુણ તમને ગમતો ન હોય. તમારી પહેલાંની જે પેઢી હશે તેમાંથી ચાલતા આવતા થોડાક ગુણો તેમાં ભલે દેખાય, તે તો તમારા પિતા છે ને. મનથી તેમને ક્ષમા કરી દો, તેમને અપનાવી લો. તેમના માટે જે તમારું કર્તવ્ય છે તે તમારે કરવું જોઈએ. તે ખુશ છે કે નહીં તે તમારે જોવું જોઈએ. આ ખૂબ જ જરૂરી છે. તેનાથી તમને આશીર્વાદ મળશે. મેં મારી સેવકાઈ દરમિયાન મારી માતાએ મને ખૂબ જ દુઃખ ઉચકીને પાલન પોષણ કર્યું, કેમ કે પરિસ્થિતિ તેવી હતી. મારા પિતા ઉપર પરિવારની જવાબદારી હતી. તે જવાબદારી ઉચકતા કામ કરતા અને મારી માતા પણ પૂર્ણ જવાબદારીથી પોતાનું કાર્ય કરતી હતી. આવી રીતે રહ્યા તો પણ પિતાના વૃદ્ધાવસ્થાના સમયમાં મેં તેમને જઈને કહ્યું કે તમને જે પણ જોઈશે મને કહેજો, કોઈ બીજા પાસે માંગશો નહીં. તમને જે પણ જોઈએ, ખર્ચા માટે પૈસા જોઈએ, હું તમને આપીશ. જો તમે ક્યાંક જવા માંગો છો, કોઈ લગ્નમાં જવા માંગો છો, તો મને કહી દેજો. તમે જે કહેશો હું કરી આપીશ. બસ તમે ખુશ રહો, તે જ મારા માટે પૂરતું છે. મેં તેમને આદર આપીને વાત કરતો હતો, એટલે જ્યારે પણ તેમને કંઈક જોતું તે મને શોધીને આવતા. તેથી જ ખૂબ જ આનંદથી એક પિતા માટે બાળકે શું કરવું જોઈએ તે કરવા માટે પરમેશ્વરે મને કૃપા આપી. તેનાથી મનને ખૂબ જ શાંતિ મળે છે. એટલા માટે મન અંદરથી ખૂબ ખુશ રહે છે. જ્યાં સુધી પણ તે જીવિત છે તેમને સારી રીતે ખુશીથી દેખભાળ રાખવાની પરમેશ્વરે કૃપા મને પ્રદાન કરી હતી.
અને એટલા માટે કંઈ પણ થયું હોય તે મને ભૂલીને પિતાજી કેમ આવું કર્યું તેમ કર્યું, આવું ન કરવું જોઈતું હતું. દરેકના જીવનમાં આવી કમીઓ રહે જ છે. કમીઓ ન જોઈને એક બાળકના હિસાબથી પિતા માટે શું કરવાનું છે, પરમેશ્વરે જેવું કહ્યું છે તેવી રીતે કરવું જોઈએ. જો તમે પતિ પત્ની છો તો બંનેના અવિભાવક જરૂરી છે. પત્નીના પતિના જે પિતા છે, પતિ જો પોતાના પિતાની દેખભાળ કરે છે તો પત્નીએ રૂકાવટ ન બનવું જોઈએ. પોતાના પિતા માટે કરો છો ને સારી વાત છે, તેઓ ખુશ રહે. આવી રીતે પોતાના મનમાં કહો, તમારા જીવનને આશીર્વાદ મળશે. આવી જ રીતે પોતાની પત્નીના જે પિતા છે તે તો તમારો ભાઈ જોશે, હું કેમ તેમણે તો જોવાનું છે. પ્રભુના પ્રેમના સામે આવી રીતે કોઈ પણ ભેદભાવ નથી. આ તો સંસારમાં કહે છે કે દીકરો જ બધું દેખભાળ કરે છે. દીકરી પોતાના પિતાને ખુશ રાખે તેમાં પતિએ કોઈ પણ રૂકાવટ ન બનવું જોઈએ. આવી રીતે એકબીજા માટે પરિવારના જે પણ પિતા છે અથવા તે સ્થાન પર જે પણ લોકો છે તેમની સારી રીતે દેખભાળ કરીને તેમને ખુશ રાખવું જોઈએ. જો તમે આનાથી ચૂકી જશો તો તેમના મૃત્યુ પછી તમારી અંતરાત્મા તમને ઠપકો આપશે, ક્ષતિ પહોંચશે અને તે તમારા માટે શાપમાં બદલાઈ જશે. તો આવું કર્યા વગર હમણાં સુધી તમે તમારા માતા પિતાને અથવા પત્નીના માતા પિતાને દૂર રાખ્યું હશે, તો આજે સીધા જઈને તેમની સાથે વાત કરો. તેમને દુઃખ પહોંચાડ્યું હોય તો તેમની પાસે ક્ષમા માંગો, અમને આશીર્વાદ આપીને પ્રાર્થના કરો. આવી રીતે કહો અને તેઓ જે પણ ચાહે છે તેવું તમે કરો. તેમનું મન પ્રસન્ન થશે, તેઓ તમને આશીર્વાદ આપશે અને ત્યારે તે આશીર્વાદ તમારા જીવનમાં નિરંતર રહેશે. એટલા માટે આજના દિવસે પ્રભુએ તમારી સાથે વાત કરી છે ને, આદર કરો, તરત જ મેલમિલાપ કરો. કાલે કરીશું આવી રીતે કહીને ટાળશો નહીં. આજે જ તમે જાઓ. જો આસપાસ છે તો યાત્રા કરીને તેમને આજે જ તમે મળી લો. તેમની સાથે વાત કરીને તેમને પ્રસન્ન કરીને આવો. જો વિદેશમાં છે તો તરત તેમની સાથે ફોન પર વાત કરો, તેમનું હાલચાલ પૂછો. તેમના માટે કશું ભલું કરવા માંગો છો તો તેઓ જે ચાહે છે તે કરીને તેમને ખુશ કરો. તમારા માટે આશીર્વાદ બનશે. પવિત્ર બાઇબલે આપણને તે શીખવ્યું છે. જો તમે આનાથી ચૂકી જશો અને જો તમારા પિતાને મૃત્યુ થઈ જાય છે, હવે હું શું કરું વિચારીને રડી રહ્યા છો, તો પ્રભુના ચરણો પર બેસીને તમે કહો કે પ્રભુ ક્ષમા કરી દો. આવી રીતે પ્રભુ પાસે ક્ષમા માંગીને આને તમે યોગ્ય બનાવો. કદાચ યહોવા આવીને તમારા ઉપર દયા કરીને તમને આશીર્વાદ આપે. હવે આપણે પ્રાર્થના કરીએ. હે પિતા, તમે અમને જે અવિભાવક આપ્યા છે તે બદલ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. માતા પિતાનું કેવી રીતે આદર કરવાનું છે તે શીખવ્યું છે. અમે આનાથી ચૂકી ગયા છીએ તેનો આભાસ કરીને જે પણ પોતાનું મન તે ફરાવી રહ્યા છે, યહોવા તેમને ક્ષમા કરો. ઓહો, મારાથી ભૂલ થઈ ગઈ છે. મેં મારા પિતાના મનને ખૂબ જ ઠેસ પહોંચાડી છે. આવી રીતે પ્રાર્થના કરતા પુત્ર અને પુત્રી ઉપર દયા કરો, તેમને ક્ષમા કરો. તેઓ પોતાના માતા પિતાને ખુશ રાખે, તેમનું આદર કરે. આદર કરીને તેમને ખુશ રાખવામાં બાળકોની સહાય કરો. આજનો દિવસ તેમની સાથે મળીને તેમને ખુશ રાખવાનો આ દિવસ છે. આજના દિવસે તેઓ પોતાનું મન ફરાવીને સ્તુતિ કરવામાં સહાયતા કરો. તેના કારણે જે પણ શ્રાપ ઉત્પન્ન થયા છે તે આજે જ તે બાળકોના જીવનમાંથી દૂર થઈ જાય. આશીર્વાદ આપો. ઈશુના નામે પ્રાર્થના કરીએ છીએ પિતા પરમેશ્વર. આમેન, આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nallumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.